કરીને સમગ્ર રાજ્ય અને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ સરકારમાં જો કોઈ લોકોને વધારે અન્યાય થયો હોય તો એ ગુજરાતના દેશના યુવાનો અને વિદ્યાર્થીઓ છે। તાજેતરની જેમ રાજદીપભાઈએ વાત કરી છે કે જે નીટનું પેપર લીક થયું હતું અને આ નીટના પેપર લીક થવાના કારણે 22 લાખ જેટલા સમગ્ર દેશના વિદ્યાર્થીઓએ અને તેના વાલીઓએ ભોગવવાનો વારો આવ્યો હતો। આ પેપર લીક એ આ કોઈ પહેલી વખત નથી થયું, પણ જે એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ નીટની પરીક્ષા લેવામાં આવે છે એ વારંવાર એનટીએ શંકાના દાયરામાં આવે છે। ભૂતકાળમાં પણ નીટના પેપરો લીક થયા છે, પણ ક્યાંક ને ક્યાંક સરકારના લોકો આમાં ઇન્વોલ્વ હોય અને ભ્રષ્ટાચાર કરી અને આ પેપરો લીક કરવામાં આવતા હોય એવી રીતના એનટીએ ઉપર ભૂતકાળમાં પણ કોઈ પણ પ્રકારના પગલાં ના લેવાના કારણે આ વર્ષે પણ 23-22 લાખ જેટલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાનું કામ કર્યું હતું અને આ દેશના વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા આ દેશના યુવાનો અને વિદ્યાર્થીઓનો અવાજ બનવા માટે જેમ રાજદીપભાઈએ વાત કરી છે કે છાત્રકુંજ નામનો પ્રોગ્રામ જે લોન્ચ કર્યો છે અને શરૂઆત કોટાથી કરી છે અને સમગ્ર દેશમાં આ શરૂઆતને વેગ આપવા માટે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના યુથ કોંગ્રેસ એનએસયુઆઈના કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતરવાના છે। ત્યારે આની વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં પણ જિલ્લે જિલ્લે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી અને વિદ્યાર્થીઓને પડી રહેલી જે મુશ્કેલીઓ છે શિક્ષણમાં એ મુશ્કેલીઓનો સામનો કરવા માટે એનએસયુઆઈ યુવક કોંગ્રેસ અને કોંગ્રેસ કટિબદ્ધ રહેશે। અને શિક્ષણ વ્યવસ્થાની વાત કરીએ આપણે કે જે શિક્ષણ વ્યવસ્થામાં ઉઘાડી લૂંટ ચાલુ થઈ છે, ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ખાલી ને ખાલી એફઆરસીના નામે મોટી મોટી વાતો કરે છે, પણ જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ માફિયાઓ દ્વારા જે ઉઘાડી લૂંટ કરવામાં આવે છે, આ રાજ્યના જે વાલીઓને લૂંટવાનું કામ થઈ રહ્યું છે તેના વિરોધમાં પણ આ છાત્રકુંજમાં અવાજ ઉપાડવાનું કામ એ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવશે। આપણે માની શકીએ કે પેપર એકવાર લીક થતું હોય તો કોઈની ભૂલ કહી શકાય, પણ ખાલી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સરકારી ભરતીઓમાં 22થી વધારે વખત છેલ્લા 5 વર્ષમાં પેપરો લીક થયા છે। ક્યાંક ને ક્યાંક આ પેપરો લીક નથી થઈ રહ્યા, પણ ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની આખી સરકાર લીક થઈ રહી હોય એવું અમને લાગી રહ્યું છે અને વારંવાર યુવાનો વિદ્યાર્થીઓને અન્યાય કરવાનું કામ આ સરકાર કરી રહી છે। ત્યારે આદરણીય નેતા રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટીનો એનએસયુઆઈ હોય, યુથ કોંગ્રેસ હોય, મહિલા કોંગ્રેસ હોય, તમામ કાર્યકર્તા આ દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોને જે અન્યાય થાય છે તેની સામે લડવા માટેનું છાત્રકુંજ નામનો પ્રોગ્રામ એ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં કાર્યક્રમ કરવા જઈ રહ્યો છે। આપ મીડિયાના મિત્રોને પણ ખબર છે કે જ્યારે નીટનું પેપર લીક થયું હતું ત્યારથી લઈ અને આજ દિન સુધી અમે આ દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કે જેની સીધી જવાબદારી આમાં ફિક્સ થાય છે તેનું અમે રાજીનામું માંગી રહ્યા છે અને આ લડાઈ આ નીટની પરીક્ષા પૂર્ણ થયા ત્યાં સુધી નહોતી। અમારી લડાઈ છે કે જે આ ભ્રષ્ટાચારી સિસ્ટમ છે, જે આ ભ્રષ્ટાચારી લોકોના કારણે લાખો કરોડો વિદ્યાર્થીઓને હેરાનગતિનો સામનો કરવો પડે છે, એ ભ્રષ્ટાચારી લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય તે જ માંગ સાથે આવનારા દિવસોમાં છાત્રકુંજ નામના કાર્યક્રમનું ગુજરાતમાં આયોજન કરવામાં આવશે। ખાસ કરીને આપણે જ્યાં સુધી સરકારને કહી શકાય ત્યાં સુધી કહેતા હોય છે, પણ હું અભિનંદન આપીશ સામાજિક સંસ્થાઓને, સામાજિક આગેવાનોને કે જે આ પરીક્ષાઓ માટે ખૂબ આગળ આવતા હોય છે, રહેવા જમવાની વ્યવસ્થા કરતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આ જવાબદારી સીધી સરકારની થતી હોય છે, કેમ કે સરકાર તેની પાસે પરીક્ષાના નામે પૈસા ઉઘરાવતા હોય છે। તો સરકારે આની સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ અને વ્યવસ્થાઓ કરવી જોઈએ એવું માનવું છે।